જે મૃતક છે એ તમારા શું સંબંધી થાય? એ મારા પપ્પા છે અને મારા કાકા અને મારા દાદી. હવે આ જે ઘટના બની એને લઈને તમે ધરણા ઉપર મૃતક પામ્યા છે એ કોણ છે? એ મારા સગા દાદી, મારા પપ્પાના મમ્મી. તમે જે ઘટના સ્થળે બેઠા છો અત્યારે અહીંયા ધરણા પર બેઠા છો, ક્યાં ધરણા પર બેઠા અને શું તમારી માંગણી છે? અમારી માંગણી એ હતી કે પાળિયાદ પોલીસ સ્ટેશન વાળાને અમે કોલ કરીને બોલાવ્યા હતા કે માણસો ભેગા થયા અમને મારવા, તો એમને અમારું ખાલી લખીને જતા રહ્યા. અને ત્યાં પોલીસ વાળા પણ બેઠા હતા કે આ બધું હલ્લો થવાનો હોય. અમે પહેલાં જ એમને કહી દીધું હતું કે આ બધી વસ્તુ થવાની. પોલીસવાળા જેમ એમને નીકળ્યા 5-10 મિનિટની અંદર આ બધા અમને મારવા માંડ્યા. અને ત્યાં એમને પોલીસવાળા એમના ઘરની સામે પણ બેહાડ્યા હતા. એ બધા ભાગી ગયા હતા, કોઈ ત્યાં હતું નહીં. તો આ જે હુમલો છે એ હુમલો કરવાનું મુખ્ય કારણ શું હતું? કારણ એ કે એમને મારી બેનના કીધું હતું કે આ બધી વસ્તુ થઈ તો તમે અમને અમારી બેન સોંપી દો. તો થોડા તો આ હુમલાખોરો હતા એ કયા કયા સમાજના હતા? એ બાકીના તો ખબર નહીં, પણ અમારી સમાજના છે ને અડધા બહારના છે. તો હવે તમારી માંગણી શું છે? માંગણી એ કે બસ ન્યાય મળવો પડે, મારા બા ને, મારા કાકા ને, મારા પપ્પાને. તો હાલ તમે મૃતદેહ નથી સ્વીકારતા? આજે નહીં, અમે નહીં સ્વીકારી. જ્યાં સુધી એમને અમારી સામે નહીં લાવે એમ નહીં સ્વીકારી. તમામ આરોપીઓ ઝડપાય તેવી માંગ કે શું માંગ હા, તમારી? બધાને અમારી સામે લાવો, અમને દેખાડો કે હા બધા હાજર થઈ ગયા, અમે સ્વીકાર લઈશું. પોલીસે આજે 3 આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું, એનાથી કેટલો સંતોષ? એનો સંતોષ છે જ નહીં અમને. નથી બધાને લાવો, 3ને લાઈન શું થશે? આ તો અમે જ્યારે અમારા દાદા અને પપ્પાના બધાય અમારી હારે રહીને ગાંધીનગર ગયા ત્યાં પછી આ બધી કાર્યવાહી થઈ. પણ 4 દિવસ સુધી કોઈ પોલીસવાળા નહોતા આવ્યા ભાવનગરમાં, કે નહોતા કોઈ પૂછવા આવ્યા કે શું થયું શું નહીં. તો હવે આપ દ્વારા માંગણી કરે છે કે 24 કલાકની અંદર ન્યાય મળે, અન્યથા ગાંધીનગર જવાની જે વાત છે શું વાત છે? હા, એ તો થશે જ. શું વાત શું છે? નહીં થાય તો અમે કરશું. લાશ લઈને અમે ગાંધીનગર વયા જઈશું, ભલે ના અમારે બેવું પડે લાશ લઈને.